સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી વ્યાજબી ભાવની દુકાનોએથી અપાતા સરકારી અનાજના કાળાબજાર થતા હોવાની લોક ફરિયાદો વચ્ચે ચોટીલાના નાયબ કલેક્ટરે થાનગઢમાંથી કાળાબજારમાં સરકારી અનાજનું વેચાણ ઝડપી પાડ્યું છે। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા અને તેમની ટીમે થાનગઢ શહેરના આંબેડકર વિસ્તારમાં આખી રાત વોચ રાખી હતી। વહેલી સવારે વ્યાજબી ભાવની દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર પિકઅપ વાહનમાં સરકારી અનાજનો જથ્થો સગે વગે કરતા જોવા મળ્યા હતા। જોકે પિકઅપ વાહન લઈને મોતીભાઈ પ્રજાપતિ નામનો શખ્સ નાસી ગયેલ, પરંતુ વ્યાજબી ભાવની દુકાનના સંચાલક વિજયભાઈ પરમારની પૂછપરછ કરતા પિકઅપ વાહનમાં 35 ઘઉંના કટ્ટા અને 15 ચોખાના કટ્ટા હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ દુકાનની ચકાસણી કરતા 14 સરકારી અનાજના કટ્ટાની ઘટ જોવા મળી હતી। આમ ₹93,900ની કિંમતના 64 કટ્ટાના કાળા બજારનું કૃત્ય સામે આવતા દુકાન સીલ કરી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।